એલિસા અને વિધવા સ્ત્રીની વાર્તા. આ એ સમયની વાત છે જ્યારે એલિસા નામનો પ્રભુનો સેવક રહેતો હતો. એ સમયે એક વિધવા બાઈ એલિસા પાસે આવે છે અને એલિસાને કહે છે, મારો પતિ મરી ગયો છે અને તે આપનો શિષ્ય હતો. તેને તો આપ જાણો જ છો, તે પ્રભુથી ડરીને કામ કરવાવાળો હતો. આજ સુધી તેણે કોઈ ખરાબ કામ કર્યું નથી. હવે બને એવું કે તેને દેવું થઈ ગયું હતું અને તેણે જેમની પાસેથી પૈસા લીધા હતા તે લેણદારો મારા ઘરે આવે છે અને મને કહે છે કે અમારું દેવું ચૂકતે કરી દે, અને મને એવી પણ ધમકી આપે છે કે જો તું અમારું દેવું ચૂકતે નહીં કરે તો અમે તારા છોકરાઓને ગુલામ બનાવીને લઈ જઈશું. પછી એલિસાએ તે સ્ત્રીને કહ્યું કે હું તને શી મદદ કરી શકું? તું મને જણાવ કે તારી પાસે ઘરમાં શું છે? તે સ્ત્રીએ જવાબ આપ્યો કે થોડુંક તેલ છે, એ સિવાય ઘરમાં કશું નથી. ત્યારે એલિસાએ તે સ્ત્રીને કહ્યું, જા બહાર જઈને તારા આડોશી પાડોશી પાસેથી ખાલી વાસણો ઉઘરાવી લાવ, અને સાંભળ, થોડાક જ વાસણો ન લાવતી, વધુ વાસણો લાવજે. પછી વાસણો ઉઘરાવી લાવ્યા પછી તું તારા બાળકો સાથે અંદર ઘરમાં જજે અને દરવાજા અંદરથી બંધ કરી દેજે, અને તારી પાસે જે તેલ છે તેમાંથી થોડુંક થોડુંક તે ખાલી વાસણોમાં રેડવા માંડજે. અહીં જેમ કહેવામાં આવ્યું હતું તે પ્રમાણે તે વિધવા સ્ત્રીએ કરે છે અને તેના આડોશી પાડોશી પાસેથી જાય છે અને ખાલી વાસણો ભેગા કરી લાવે છે, અને તેના બાળકો સાથે ઘરમાં બેસીને તે ખાલી વાસણોમાં તેની પાસે જે હતું તે તેલ થોડુંક થોડુંક રેડવા માંડે છે. તો બધા જ વાસણો તેલથી ભરાઈ જાય છે. પછી તેના બાળકો તેને કહે છે, હવે તેલ નાખવા માટે કોઈ વાસણ બચ્યું નથી. ત્યારે તેલ વહેતું બંધ થાય છે. આ રીતે તે વિધવા સ્ત્રી પાસે રહેલા તમામ વાસણો આડોશી પડોશી પાસેથી લાવેલા તમામ વાસણ તેલથી ભરાઈ જાય છે. પછી તે વિધવા સ્ત્રી એલિસા પાસે જાય છે અને તેને જે કંઈ પણ બન્યું તે બધું કહી સંભળાવે છે. પછી એલિસાએ તે સ્ત્રીને કહે છે કે જા તેલ વેચીને તારું દેવું ચૂકતે કરી દે, અને જે કંઈ પણ બચી જશે તેનાથી તારો અને તારા પુત્રોનો જીવન નિર્વાહ આગળ ચલાવજે. અહીં આપણે જોઈએ છીએ કે તે વિધવા સ્ત્રીને જે કહેવામાં આવ્યું હતું તે પ્રમાણે તે કરે છે. તે એમ નથી વિચારતી કે જ્યારે હું મારા પાડોશીઓ પાસે ખાલી વાસણ લેવા જઈશ તો મારા પાડોશીઓ શું કહેશે, મારી પાસે તો આટલું જ તેલ છે, તેનાથી શું થશે. બસ તે તેના ઘરે આવે છે અને તે એલિસાને જે પ્રમાણે બતાવ્યું તે પ્રમાણે તે કરવા લાગે છે. અને આપણે જોઈએ છીએ કે તેના ઘરમાં રહેલા બધા વાસણો તેલથી ભરાઈ જાય છે. જ્યારે આપણે વિશ્વાસથી આપણને જે કહેવામાં આવ્યું છે તે પ્રમાણે કરીએ છીએ તો આપણે પરમેશ્વરનું સામર્થ્ય આપણા જીવનમાં અનુભવીએ છીએ. અહીં આપણે જોઈએ છીએ કે તે વિધવા સ્ત્રીનો પતિ મરી જાય છે ત્યારે તેના જીવનમાં એક મોટું સંકટ પેદા થાય છે. જ્યારે તેનો પતિ મરી જાય છે ત્યારે લેણદારો આવીને તેને ધમકાવવા માંડે છે અને કહે છે કે જો તું બધું દેવું ભરપાઈ નહીં કરે તો તારા પુત્રોને અમે ગુલામ બનાવી લઈ જઈશું. તે સ્ત્રીએ પોતાનો પતિ મરી ગયો હતો અને બીજી મુશ્કેલી તેના જીવનમાં આવી હતી કે જો તે દેવું ભરપાઈ ન કરે તો તેના બંને પુત્રોને પણ તેનાથી દૂર લઈ જવામાં આવશે. આપણે એવા ઘણા પ્રસંગો જોઈએ છીએ કે લોકો દેવું ભરપાઈ ન કરી શકવાને કારણે પોતાના પરિવાર સહિત આત્મહત્યા કરી લે છે. આ વિધવા પણ આવું કોઈ પગલું ભરી શકતી હતી કારણ કે તેની પાસે લેણદારોને આપવા માટે કોઈ પણ પૈસા ન હતા, પરંતુ તેની પાસે પરમેશ્વર હતા જે તેની દરેક મુશ્કેલી દૂર કરવા માટે સક્ષમ હતા. આત્મહત્યા કોઈ સમસ્યાનું સમાધાન નથી, પરંતુ આવું કરીને આપણે પરમેશ્વરનો અપરાધ કરીએ છીએ. આજે જે લોકો દેવામાં ડૂબેલા છે તેઓની અમે અમારી ચેનલના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે આપ નિરાશ થશો નહીં. પરમેશ્વર પર વિશ્વાસ રાખો, કેમ કે તે મુશ્કેલીથી બહાર નીકળનાર સાચા પરમેશ્વર છે. જો તમને કોઈ ઉપાય ન સૂચતો હોય તો પરમેશ્વરની સામું જુઓ, કેમ કે ગીતશાસ્ત્રની 5મી કલમમાં કહેલું છે કે જો તેની તરફ જુઓ અને પ્રકાશ પામો એટલે તમારા મુખ કદી ઝંખવાણા પડશે નહીં. જ્યારે આપણે આપણી મુશ્કેલીનો સમયમાં પરમેશ્વરની સામું જોઈએ છીએ તો તે આપણને લજ્જિત થવા દેશે નહીં, પરંતુ આપણી સહાયતા કરવા માટે હંમેશા તત્પર રહેવાવાળા ઈશ્વર છે. અહીં આપણે એ પણ જાણીએ છીએ કે જ્યારે તે વિધવા એલિસા પાસે આવે છે ત્યારે એલિસા તેને પૂછે છે કે તારી પાસે શું છે. ત્યારે વિધવાએ એલિસા પાસે આવીને
ત્યારે એલિસાએ તેને એમ ન કહ્યું કે લાવ તારું બધું દેવું હું ચૂકતું કરી દઈશ, પરંતુ તેને એમ કહ્યું કે તારી પાસે શું છે? આવો જ એક પ્રશ્ન પરમેશ્વરે મૂસાને પણ કર્યો હતો, તારા હાથમાં શું છે? ત્યારે મૂસાએ જવાબ આપ્યો કે મારા હાથમાં લાકડી છે. તે જ લાકડીથી પરમેશ્વરે અદ્ભુત કામો કર્યા હતા. આ જ લાકડીથી લાલ સમુદ્રના 2 ભાગ કર્યા. આ જ લાકડીથી જ્યારે પથ્થરને મારવામાં આવી ત્યારે પાણી નીકળ્યું. અહીં આપણે જોઈએ છીએ કે આપણી પાસે જે કંઈ પણ છે તે આપણા ખૂબ કામનો છે. આપણા ઈશ્વર તે સીમિત ચીજોમાં અસીમિત કામ કરવાવાળા પરમેશ્વર છે. ક્યારેક ક્યારેક આપણે એ વિચારીએ છીએ કે અમારી પાસે કશું નથી, કેમ કે એ જ વિચારીએ છીએ કે આપણી પાસે કશું નથી. જ્યારે આપણે એ સમજી જઈએ છીએ કે આપણી પાસે શું છે તો પરમેશ્વર તેને આશીર્વાદિત કરે છે અને તેમાં વધારો પણ કરે છે. તેથી આપણી પાસે જે નથી તેના પર નહીં, પરંતુ આપણી પાસે જે છે તેના પર ધ્યાન આપવાની જરૂર છે અને તે પ્રભુને સોંપવાની જરૂર છે. અંતમાં એલિસાએ તે વિધવા સ્ત્રીને દરવાજા બંધ કરીને તેલ રેડવાનું કહ્યું હતું, કેમ કે જો તે ખુલ્લો દરવાજો રાખતી તો બહારના લોકો તેને મજાક ઉડાડી અથવા તો તેને વિચલિત કરી શકતા હતા. તે જ રીતે જ્યારે આપણે દુઃખ અને તકલીફમાં હોઈએ છીએ ત્યારે આપણે પરમેશ્વરને એકાંતમાં પ્રાર્થના કરવી જોઈએ. જો આપણે દુનિયાના લોકો વચ્ચે આપણો દુઃખ વહેંચીશું અથવા તો આપણી મુશ્કેલી વહેંચીશું તો તે આપણી મદદ કરવાને બદલે આપણો મજાક ઉડાડશે અને આપણી પીઠ પાછળ તરહની વાતો કરશે. પરંતુ આપણે આપણા પરમેશ્વરને દરવાજા બંધ કરીને આપણા મનની, આપણા દિલની વાતો જણાવીશું તો તે આપણને શાંતિ, સહાનુભૂતિ આપશે અને આપણી સમસ્યાનું સમાધાન પણ શોધી બતાવશે. તેની આપણા દુઃખના સમયમાં એકાંતમાં પ્રાર્થના કરીશું તો પરમેશ્વરને આપણી નજીક અનુભવી કરીશું. આશા રાખું છું કે આ અધ્યયન આપના માટે આશીર્વાદિત થયાનું કારણ બન્યું હશે. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી દેજો. અમારા વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો. બીજા નવા વિષય સાથે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી આપ સર્વ પરમેશ્વરનો આશીર્વાદ હંમેશા બન્યો રહે તેવી પ્રાર્થના. આમેન.